હવે બેરોજગારીના મુદ્દા ઉપર મારી વિશેષ વિચાર એવું છે કે રોજગાર અને બેરોજગાર આ બે વસ્તુ બે નંબર ઉપર આવે. સૌથી ઉપર જે આવે છે ને એ આપણું ધર્મ છે. અત્યારે તમને ખબર છે કે હિન્દુત્વ જે છે ને એ ખતરામાં છે. રોજગારી તો ગઈ સાઈડમાં, આપણે ખાવા પીવાની કોઈ ટેન્શન જ નથી. સરકારે પહેલો જ મુદ્દો આપી દીધો છે આપણને કે આપણું જે ધર્મ છે ને હિન્દુ ધર્મ અત્યારે બહુ જ ખતરામાં છે. એટલે મારું માનવું એવું છે કે અત્યારે આપણે ડિબેટ બી કરીએ છીએ ને એક ખોટી કરીએ છીએ. આપણે આ ડિબેટ કરવી જ ના જોઈએ. આપણે રોજગારી કાં તો બેરોજગારીની કોઈ ચર્ચા જ ના કરવી જોઈએ. લોકોને પૈસા કમાવાની કાં તો ઘર ચલાવવાની હવે કોઈ જરૂર નથી. કેમ કે હવે ધર્મ જ ખતરામાં હશે તો તમે કમાઈને શું કરી લેશો? સૌથી મોટી વસ્તુ તો એ છે. અને વાત કરવા જઈએ આપણે બેરોજગારીની, તો બેરોજગારીના હિસાબથી મેં પહેલા બી કીધું છે કે નરેન્દ્ર મોદી સાહેબે એમના સીએમ સમયમાં બહુ સારા કામ કરેલા છે. એના ઉપર જ આ જે બીજેપી સરકાર સેન્ટ્રલમાં છે